અને હવે વાત કરવી છે સુરતની એક મહાકાય સમસ્યાની। આ કોઈ લુખાઓની સમસ્યા નથી, આ કોઈ ગુંડાઓની સમસ્યા નથી કે ના આ રત્ન કલાકારોની સમસ્યા છે। આ બધી સમસ્યાઓ તો સુરતમાં મોઢું ફાડીને ઊભી જ છે, પણ એની સાથે સાથે આત્મહત્યાના કિસ્સાઓ સુરતમાં વધી રહ્યા છે। એ ખરેખર ચોંકાવનારા છે। પાછલા કેટલાક દિવસના જે આંકડા આવ્યા છે સામે, એ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, કારણ કે હચમચાવી મૂકે એવો આ ડેટા છે। જુદા જુદા કારણોસર લોકો જીવન ટૂંકાવી રહ્યા છે સુરતમાં। સ્ત્રી કરતા પુરુષોના આપઘાતની સંખ્યા પણ વધારે છે। આઝમ સાલે લાઈવ જોડાયા છે, આઝમ પાસેથી જાણીએ કે આઝમ અધધ લોકો આપઘાત કરી રહ્યા છે। રાજ્યમાં આપઘાતના કેસીસમાં સુરત સૌથી પહેલા નંબર પર છે। શું કારણ છે આની પાછળ? નુપુર આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ સુસાઇડની એક ચોંકાવનારા આંકડા છે, કારણ કે માણસ પોતાનો જીવન ટૂંકાવી દેતો હોય છે। અને જો ભગવાને અલ્લાહે કોઈને અગર સૌથી ખૂબસૂરત કોઈ વસ્તુ આપી હોય જો પૃથ્વી પર, તો તે જીવ છે। અને એ જીવને લોકો કુદરતી મોત કરતા વહેલું ટૂંકાવી દેતા હોય તો એ તંત્ર માટે પણ એક સવાલ બની જતો હોય છે। જે સુરતના આંકડા સામે આવ્યા છે નુપુર, તો એ ચોંકાવનારા એના માટે છે કે છેલ્લા 50 દિવસની અંદર 80 જેટલા લોકોએ સુસાઇડ કરી લીધો છે। જે આંકડો ખરેખર ચોંકાવનારો છે, કારણ કે 19 દિવસની અંદર અંદાજે 31 પુરુષોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, અને 3 મહિલાઓ, 2 યુવતીઓ, 2 સગીરાઓએ પણ મોતને વહાલ કર્યું છે। જે આંકડા સામે આવી રહ્યા છે, હવે આપણે વાર્ષિક આંકડા ગણીએ તો એ પણ ચોંકાવનારા છે। આપણે છેલ્લા 3 વર્ષના આંકડાની વાત કરીએ તો 1866 જેટલા આપઘાતના કેસ સુરત પોલીસના ચોપડે નોંધાયા છે, જેમાં બીમારીથી કંટાળીને 452, પારિવારિક સમસ્યાઓથી 492। આ આંકડો એના માટે હું કહી રહ્યો છે કે 1866 3 વર્ષમાં, એટલે કે સરેરાશ આપણે કાઢીએ છીએ તો 1.70, એટલે બહુ મોટી વાત કહેવાય। નજીક એટલે રોજના 2 લોકો મોતને વહાલ કરતા હોય છે, જીવન ટૂંકાવી રહ્યા છે આપઘાત કરીને, જેના અંદર બાળકોનો પણ સમાવેશ થાય છે। કેટલાક એવા હોય છે જે વિદ્યાર્થી હોય છે, તેમને પણ પોતાના જીવન ટૂંકાવી દીધા છે। એટલે આ ખરેખર જે આંકડા સામે આવ્યા છે એ લોકો માટે તો ચિંતાનો વિષય છે, અને સમાજના જે આગેવાનો છે એમને પણ હવે સામે ચાલી આવીને લોકોને આ બાબતે માહિતગાર કરવા પડશે કે તમને કોઈ મૂંઝવણ હોય તો તમારે એ બાબતે કોઈને વાત કરવી જોઈએ, તંત્રને વાત કરવી જોઈએ, નજીકમાં પોતાના મિત્રને વાત કરવી જોઈએ, સગા સંબંધીને વાત કરવી જોઈએ। જીવન ટૂંકાવવું એ કોઈ